24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ વિહોલા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચએલ ઠાકર અને પોલીસ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિહોરી પાટણ નાલા પાસે બાઇક ચાલકોને સેફટી સ્ટેન્ડ લગાવવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ઉત્તરાયણ પર્વમાં ટ્રાફિક નિયમો મુજબ વાહનોના કાગળ સાથે રાખવા અને નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું હતું અને શિહોરી બજારમાં દરેક પતંગના સ્ટોલ ઉપર ચાઇના દોરીની તપાસ કરવામાં આવી હતી અને વેચાણ કરતા લોકોને ચાઇના દોરી તેમજ તુક્કલ ન વેચવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। જો કે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ઉત્તરાયણ પર્વને, ત્યારે હવે શિહોરી પીઆઈ કિરીટસિંહ વિહોલા દ્વારા માર્ગ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દરેક વ્યક્તિ પોતે કાયદાનું પાલન કરે એવા પ્રયત્નો કર્યા હતા। જો કે પોલીસે એક સૂત્ર પણ આપ્યું છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। મળે તો એના અંદર આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું, બરાબર। એટલે ચાર જેટલી ટીમ બને, એક દુકાન અહીંયા આગળ બીજી છે પતંગની એના આપણે વાત ચેકિંગ કરવાનું ચાલુ કરીશું। આગળથી ચારની ટીમ બને, જેમાં એક સાહેબ એવું રહે ટીમ તમને જે વ્યવસ્થિત રીતે ચેક કરશું અને સાથે સાથે એને સ્પષ્ટ સંદેશ આપીશું કે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાવી ના જોઈએ। જો કોઈએ વેચી તો પછી એના વિરુદ્ધમાં સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, બરાબર। એટલે એને ચેક બી કરશું અને